ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષોએ ચૂંટણીમાં ઝુકવતા ઉત્તેજના ભરી બનશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 8 વોર્ડના 32 ઉમેદવારોએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની આગેવાનીમાં ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર 5 માંથી નિકુલ ચંદ્રવાડિયા, જયશ્રી સોજત્રા, જયંતિ ગજેરા, અસ્મિતા મુરાણીએ ભાજપમાંથી ઝંપલાવ્યું હતું, જ્યારે કે વોર્ડ નંબર 2 માંથી જીજ્ઞા વ્યાસ, વોર્ડ નંબર 7 માં વર્ષા ગજેરાએ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા. ભાજપ વિકાસના નામે જનતા વચ્ચે જઈને મત માંગે છે. તમામ ઉમેદવારો વિજયી બનશે તેવો ધારાસભ્ય પાડલિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપની સાથે સાથે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, CPM, આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. નિકુલ ચંદ્રવાડિયા આજ રોજ વોર્ડ નંબર 5માં ભાજપમાંથી મેં ઉમેદવારી કરેલી છે અને જે આજે ચૂંટણી આવેલી છે સ્થાનિક સ્વરાજની ઉપલેટા નગરપાલિકાની, તો ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે અને પાર્ટીએ ઉમેદવારો નક્કી કરેલા છે. બધા ઉમેદવારોએ કારીગરો સાથે જોશ જનૂનથી ફોર્મ ભરેલા છે અને અમારો એક જ વિષય છે, માત્ર ને માત્ર વિકાસ. ઉપલેટામાં રહેલા જે વિકાસના કામો બાકી છે એને સંપૂર્ણપણે પૂર્ણ કરવાના. ત્યારબાદ તદુપરાંત ઉપલેટા નગરપાલિકાને નવી સુવિધાઓ કઈ મળે, જે આપણે અત્યારે ઘણી બધી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છીએ, એમાં પણ નવું આપણે શું નવીન કરી શકીએ. ખાસ કરીને રોડ, રસ્તા, ગટર અને લાઇટ એ અમારો પહેલો ઉદ્દેશ હશે. અને એ સિવાયના જે લોકોના જરૂરિયાતમંદ લોકોના જે કામો હશે એ પણ અમે પૂર્ણ કરવાના છીએ અને પૂર્ણ કરેલા છે. તો આ તકે અમે અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના સભ્યો જંગી બહુમતી જીતશે એવી અમને ખાતરી છે. અને ત્યારબાદ આવ્યા પછી અને સારા એવા વિકાસના કામો કરશું ભારતીય જનતા પાર્ટીમાંથી અને પાર્ટીનું નામ રોશન કરશું. ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના ઉમેદવારી પત્રક ભરાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને આજે જ્યારે પાર્ટીનો મેન્ડેટ આવી ગયા છે, પાર્ટીની યાદી બહાર પડી ગઈ છે, ત્યારે તમામ કાર્યકર્તા જે લોકોએ ટિકિટ માંગી હતી એ તમામ કાર્યકર્તા એક જ સાથે એક અવાજે બોલે છે કે જેને ટિકિટ મળી ને તમામ ઉમેદવારને અમે વિજેતા બનાવીશું. અને મને એવી આશા છે કે ઓછામાં ઓછા 30થી વધારે વિજેતા અમારા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ ચૂંટણી અમે વિકાસના મુદ્દા ઉપર જ લડવાના છે. તમામ જ્ઞાતિ, ધર્મ, જાતિના લોકોને સાથે લઈ અને આ ચૂંટણી અમે લડશું અને ફક્ત વિકાસ, ઉપલેટાનો વિકાસના મુદ્દા ઉપર આ ચૂંટણી લડશું અને અમે વિજેતા થશું.